અમદાવાદના અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમીને લીધે છાશ કેન્દ્રોની શરૂઆત. વિરાટનગર બ્રિજ નીચે વાલમ બિલાસિયા ધામ જહુમાંગ મિત્ર મંડળ દ્વારા 150 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે આપણે ગુજરાતની વાત કરીએ તો હજી આગામી 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. અમદાવાદનું ગરમીનો પારો સૌથી ઊંચો જઈ રહ્યો છે. એવામાં રોજિંદા કામ અર્થે નીકળતા લોકોને રોડ ઉપરથી પસાર થતા હોય છે, જેમાં અનેકો સંસ્થા દ્વારા છાશનું શેરડીના રસનું મફત નિઃશુલ્ક વિતરણ કરીને રહ્યા છે. હજુ આગામી 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. ગરીબ અને મજૂરિયાત વર્ગ માટે રોજિંદુ ગુજરાત ચલાવવું મુશ્કેલ હોય છે, ત્યાં તેમના સહારે મફત છાશ વિતરણ કેન્દ્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરીબ અને મજૂરિયાત વર્ગ માટે રોજિંદુ ગુજરાત ચલાવવું મુશ્કેલ હોય છે, ત્યારે અમદાવાદની અનેક સામાજિક સંસ્થાઓ રાહતોને છાશ વિતરણ મિત્ર મંડળ બિલાસિયા ધામ એના તરફથી આજે વિરાટનગર 4 રસ્તા બ્રિજ નીચે એ છાશનું વિતરણ રાખવામાં આવેલું છે. એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિકે આનો લાભ લીધેલ છે. અવારનવાર અમારા મિત્ર મંડળ તરફથી આવા ખૂબ સારા કાર્યક્રમો કરવામાં આવે. એમાં 12 તારીખે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવેલું છે. વિરાટનગર માતૃ છાયા કેટલા લીટર અંદાજે છાશ જાય છે તમારે? 1500 લીટર છાશનું વિતરણ આજે કરવામાં આવ્યું. અને આ વિતરણ તમે કેટલા સમયથી ને ક્યારે કરી રહ્યા છો? અવારનવાર લગભગ 10 વર્ષથી આવા લોકસેવાના કાર્યો અવારનવાર અનેક જગ્યાએ કરીએ છીએ. ઓટોબ્રિજની છે, અંબાજી તેના રૂટ ઉપર. હાલ જે તમે સંસ્થા પર કરી રહ્યા છો, તો આગળ પણ તમારે એવા વિચાર છે ખરા કે સેવાભાવી કાર્ય કરી રહ્યા છો? અમારો જહુમાં બિલાસિયા ધામ યુવક મંડળ છે, એના તરફથી આવા લોકસેવાના કાર્યો અવારનવાર યોજાય છે અને અગાઉ પણ યોજાતા રહેશે.